નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને બિટકોઇન તોડકાંડ મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2018માં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના ઇશારે પોલીસે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ગાંધીનગરના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 200 બિટકોઇન પડાવી 32 કરોડ ખંડણી માંગી હતી। ત્યારે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની એસીબીની સ્પેશિયલ કોર્ટે આજે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત 14 આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે। જ્યારે આ કેસમાં એકમાત્ર આરોપી જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ વડા દ્વારા રાજ્યના 118 આઈપીએસની બદલી કરવામાં આવી છે। તાજેતરમાં ગુજરાત પોલીસમાં 116 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી। ત્યારે હવે ફરી એકવાર બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના 118 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને સુબત બનાવવાનો છે। અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા સ્કૂલ પાસેથી બીયુ પરમિશન, સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે। સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધાર પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। જય હિન્દ, જય ભારત।